જાગતી હોય તો જવાબ દેજે ને દેજે હોકારા. અવિશા ભૂકો હેનો છે રવો છે. જય દ્વારકાધીશ મિત્રો, આજે મારા ઘરે છે ને વાવણીના લાડવા બને છે. ઘણા બધાએ કીધું હતું કે તમારા વરસાદ સારો થઈ ગયો ને તો લાડવા બનાવો. અમારે જો કે અહીંયા કઈ વાવણી જેવું ન હોય, બટ આ તો ખાલી તમને છે ને ખાલી ફન માટે કહું છું કે ભાઈ વાવણીના લાડવા બને છે. પણ આજે અમારા ઘરે છે ને મસ્ત કેવું કે લાડવા ખાવાની ઈચ્છા થઈ હતી તો ચિરાગ કે આજે રવિવાર છે એટલે ઈ કે ઘણા બધા કહેતા હોય છે કે વિદેશ જઈને સંસ્કૃતિ ભૂલી જાય છે તો કે માતાજીને ઈ કે લાડવા ધરી કે આજે તો એમ. લાપસી એના લોટની છે ને બહુ એવી બધી નથી થતી, એટલે લાપસી કેવું કે ખાઈએ નહીં ને કચરામાં જાય એવું આપણે ન કરાય ને લાડવા કેવું છે કે આપણે ખવાઈ જાય એમ. એટલે છે ને અને ભગવાનને તો બિચારા વાસના મતલબ ભૂખા છે, એ કઈ ખાતા નથી પણ આપને એમ છે કે આપણે ધરીએ ને એવું બધું કરીએ એમ. કરવું તો પડે જ ને માતાજી ભગવાન ને બધાને વાત કરતું. નહીં, ઈ તો વાસના ભૂખા છે. તમે એને લાપસી ધરો બિચારાને, કોઈ પણ ભાવથી વસ્તુ ધરો એમ. એટલે મારા ઘરે જો આજે લાડવા બનાવવાના હતા એટલે મેં કીધું કે છે ને આજે તાજું ઘી પણ બનાવી નાખો. એટલે જો મેં અત્યારે છે ને સરસ ઘી બનાવી નાખ્યું છે અને સાથે જો એલચી પછી આને કેવું કહેવાય બદામ અને કાજુનો કટકા કરી નાખ્યા છે અને ખાંડ પણ લઈ લીધી. અને મિત્રો અમારે છે ને અહીંયા ખાંડમાં કોઈ જાતનું ટેન્શન ન હોય કે આને દળવી જોઈએ. મને છે ને ખાંડના લાડવા વધારે ભાવે છે એટલે મેં કીધું કે છે ને આપણે ઈ બનાવી નાખીએ ખાંડના લાડવા એમ. એટલે આજે મને ઘણા ટાઈમથી ઈચ્છા તો હતી જ તે. અને કોમેન્ટ નહોતી આવી કે લાડવા બનાવો તમે? હા, એક કોમેન્ટ હતી કે દીદી તમે કે લાડવા બનાવો એમ. મેં કીધું હાલો આજે લાડવા બનાવીએ. હું મોહનથાળ લાડવા કેવું છે ને વીકમાં બનાવતી જ રહેતી હોય, પણ આ તો કેવું કે કોમેન્ટ આવે ને તો મને મજા આવે કે હાલો તો લાડવા બનાવી નાખીએ એમ. નહીં, આ મિક્સ કરું છું બધું એમ. ઘી નાખવાનું પછી? હા, એ થોડું ઘી નાખવાનું છે હજી, એટલે હજી તો નાખ્યું જ નથી. અને ઘણા બધા છે ને મુઠિયા બનાવીને કરે છે ને ઘણા બધા ભાખરી બનાવીને કરે. અમુક પછી ગળમાં હોતી ને કરે લાડવા, ખબર? હા, અને હું છે ને ભાખરી બનાવીને કરું છું, મને એ વધારે ઈઝી પડે છે. ઓલા થોડા વધારે તેલ પીવે છે ને એટલે. અને ભાખરી બનાવીને કરીએ ને તો બધા કહે છે કે ઘી વધારે પીવે, તો ઘી પીવે ને હાલે તેલ કરતા એમ. એટલે મેં છે ને આજે જો મસ્ત લાડવાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે. હાલો હવે ગયું ઘી હો ભાઈ. મિત્રો ત્યાંની ગાયનું તો નથી, ગીર ગાયનું ઘી તો નથી, પૂરું થઈ ગયું છે. આઈનું છે બટરનું બનાવેલું. ગાયનું જ આવે છે ને ભાઈ, એમ જ વિચારવાનું. તમે બહાર રહેતો હોય ત્યાં પ્રમાણે ખાવાનું હોય, ઇન્ડિયામાં રહેતો હોય તે પ્રમાણે ખાવાનું. પૂરું ઘી હમણાં પૂરું થયું કા થોડો ટાઈમ પહેલા? હા, ઈ છે ને ગાયનું ઘી અમે ઇન્ડિયા થી લાવીએ છીએ અને અમારા ઘરની ગાયનું જ છે એટલે. હા, સરસ. હવે લોટ થાય છે તૈયાર હમણાં લાડવાનો કમ્પ્લીટ. અત્યારથી ચાલુ કરી દીધા કે શું? ના ના, જોઉં છું કે થોડુંક નાખવું પડશે કે નહીં એમ, કેમ કે અહીંયા આપણે ઠંડી ક્યારેક વધારે હોય ને તો જામી જાય. અત્યારે જો કે ઉનાળો છે પણ જામી જાય એમ, એટલે મેં કીધું કે થોડુંક નાખવું પડે તો નાખીએ એમ. ગરમી છે ભાઈ. અને આજે તો અમારે જો માતાજીના આજે રવિવાર છે ને તો લાડવા છે, શ્રીફળ લઈ આવ્યા છીએ, એટલે આમ મજા આવી જાય એમ. આવું ક્યારેક કરતું રહેવું પડે ભાઈ. ખસખસ નથી ભાઈ, ખસખસ ખસખસ ના બી નથી, આપણે મંગાવા જોઈએ. હા, ખસખસ ના બી નથી મિત્રો, એ મંગાવા જોઈએ. નહીં નથી એવું કઈ મળતું કાજીરા. મસાલા ને એવું બધું મળે તો છે. ખસખસ કે નામ તો સાંભળ્યું છે પણ યાદ નથી આવતું મને. ખસખસ ના બી નહીં હોય એ ચિરાગ, એ અલગ અલગ આવતું હોય. મેં નામ સાંભળ્યું છે, કહું તો શું પણ યાદ નથી આવતું પાકું એમ. ચાલો, લાડવો બનીને રેડી થઈ ગયો છે. જો મિત્રો અહીં કઈ વિદેશની ભૂમિમાં આવા કઈક લાડવા થાય. હા, બની ગયો છે સરસ કા? ના બનાવું કાચીરા. કેમ કે આ પૂરો ન થાય આપણાથી. ગળું ઓછું ખાવી ને એટલે એમ. ઈ પેલાના ગવઢિયા ખાઈ જતા. ડોલું લાડવા આપણું કામ નહીં. ઈ અમુક જ હોય ગવઢિયામાં. પેલા છે ને ખોરાક ખાચા હતા એટલે. અત્યારે કેવું કે અત્યારે આવા ખોરાક કોઈને ભાવતા નથી. અત્યારે શું ચાલો પાવ પીઝા ને એવું આવી ગયું આપણે એવું ખાવી એટલે. એટલે આનું આપણને ભાવે. લાડવા તૈયાર ધીમે ધીમે થવા માંડ્યા છે મિત્રો, જોઈ શકો છો તમે. રૂપિયા ચીકો નાખો તારા? ના. હવે મિત્રો લાડવા તૈયાર થઈ ગયા છે ફાઇનલી. આખી પ્લેટ એક થઈ ગઈ છે, બરોબર ને? તમે કહેતા હતા 5 લાડવા, પણ ચિરાગ આજે બન્યા છે આપણી ઘરે 6
અને એક નાનો આમ તો 6.5 લાડવા. હા એમ જ હોય ભાઈ. તમે લાડવા કરો ટ્રાય કરો હે હા તો કે આ તો આવડતા જ હોય બધી બહેનો બનાવતા. સાચી વાત છે, અત્યારે તો ભાઈ બધાને આવડતા હોય. ચાલો અમારા લાડવા છે ને ફાઇનલી રેડી થઈ ગયા છે. અને તમે ક્યાંક અલગ રીતે કરતા હોય તો કમેન્ટ કરીને કહેજો હે, આપણે ટ્રાય કરીએ કે નેક્સ્ટ વીકમાં. અરે જાગતી હોય તો જવાબ દેજે ને દેજે હોકારા. હમણાં મારી આય લઈ આવે, હમણાં મારી ખોડ લઈ આવે, વાગે ભણકારા. માડી તારી વાટું જોતા યમે સુના સુના રોતા. માડી તારી વાટું જોતા યમે સુના સુના રોતા. જગદંબા માઈ કેવી મારી લડકે આયેવી. મારા ચામડાને શિવડાવું ખોડલ તારી મોજડી. તોય રે તારા ઋણ નહીં ચૂકવાય રે. મિત્રો તો જો મસ્ત લાડવા બનાવીને બહાર નીકળી હતી અને અહીંયા છે ને મસ્ત જો બધા કપડાં બી મેં સૂકવી દીધા છે. અને બહાર જોયું તો અત્યારે તો વરસાદ નથી, ઘડીક આવે છે ને ઘડીક વયો જાય છે. અત્યારે તો તડકા જેવું નીકળ્યું છે ને મારી ઘર પાસે છે ને વાતાવરણ બહુ જ મસ્ત છે, કેમ કે છે ને પાછળ બધો ડુંગરવાળો દેરિયા છે એટલે મજા આવે એવું છે. તો જો અમારો છે ને વીકેન્ડ કંઈક આવો રહી છે, કામમાં ને કામમાં નીકળી જાય આમ ને આમ. કેમ કે અહીંયા કંઈ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી બહુ ઓછું આજુબાજુમાં રહેતું હોય એટલે કેવું જવાનું ને એ બધું ઓછું થાય. બધા દૂર દૂર રહેતા હોય તો ક્યારેક જાય ને એવું બધું. તો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.